સો ગાઈસ નમસ્તે, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આર કે રાહુલ. મિત્રો એક લોકેશન ટ્રેક કર્યું હતું આપણે, સિત્તોલ ગામનું તળાવ. અને હું બહુ લેટ પડ્યો છું કારણ કે જે ફૂલ છે અત્યારે બહુ જ સુકાઈ ગયા છે અને કુમળા થઈ ગયા છે. તો લોકેશન ઠીકઠાક છે, પણ ચાલો આવ્યા છું તો કંઈક જોવું તો પડશે ને. તો વાત કરીએ આ લોકેશન વિશે, તો ખેડબ્રહ્માથી 4 કિલોમીટરની દૂરી પર આવેલું સિત્તોલ ગામ છે. અને સિત્તોલ ગામની નજીક આવેલું આ એક સરસ કમળવાળું તળાવ એટલે કે લોટસ લેક છે. તો બહુ જ દેખાય છે કે ઘણા બધા કમળ છે, કમળના પૌધા છે, ફૂલ છે. પણ ફૂલ અત્યારે કરમાઈ ગયા છે અને આપણે રિસન્ટલી બહુ લેટ છીએ, તો અનફોર્ચ્યુનેટલી હું તમને સારી રીતે નહીં બતાવી શકું, પણ ટ્રાય તો કરીશ જ, કારણ કે આવ્યા છીએ તો કંઈ નવું તો કરશું જ. આ તળાવની ખૂબસૂરતી બહુ જ મસ્ત છે, કારણ કે અત્યારે વરસાદની સિઝન છે. આજુબાજુનું ઘાસ છે એ લીલુંછમ થઈ ગયું છે અને વચ્ચે આ તળાવ છે. તો આ તળાવ છે એ નાની મોટી ટેકરીઓની વચ્ચે આવેલું છે અને અહીંથી જે દ્રશ્ય દેખવાના છે જોવાલાયક છે. તો ક્યારે પણ અહીં ખેડબ્રહ્માથી ખેડવા લાઈન બોર્ડર રોડ પર જાઓ ત્યારે આ તળાવ તમને નજરે પડશે. તો હું ઇન્વાઇટ તો નથી કરતો કે તમે ચોક્કસ અહીંયા આવજો, પણ કાશ અહીંથી પસાર થાવ તો આ જગ્યાની વિઝિટ ચોક્કસથી કરજો, કારણ કે દ્રશ્યો બહુ સારા છે. અને કોઈ અંદર જઈ અને ઉતરવાની કે ફૂલ તોડવાની કોશિશ ના કરતા ફસાવાનું પણ સંભાવના રહેશે. તો એવી રીતે તમને ઇન્વાઇટ નહીં કરું, તમારી સેફટી માટે. તો મિત્રો, કમળ વિશે તો તમે બધા જાણતા જ હશો, કમળ જોયું પણ હશે, ઘણાએ મંદિરમાં ચડાવી પણ હશે. તો કમળ એ બ્રહ્માજીનું સિંહાસન ગણાય છે અને કમળનું ફૂલ એ બહુ જ આકર્ષિત હોય છે. તો એવું જ આ એક તળાવ છે અને એનું દ્રશ્ય પાછળ જોઈ શકાય છે. હું આઈ થિંક તમને નહીં દેખાડતું હોય તો હું ટ્રાય કરીશ ઝૂમ કરી અને નજીક લાવવાની. તો બહુ જ સારું લોકેશન છે અને ઘણાની રિક્વાયરમેન્ટ હતી કે તમે અહીંયા વિઝિટ કરો. તો મને આ ઓબ્વિયસલી આજે ટાઈમ મળ્યો છે અને આપણે આજે વિઝિટ કરી છે. તો જોઈ લો, આવો છે નજારો. તો મિત્રો, વ્લોગ કેવો લાગ્યો તમને ચોક્કસથી મને મેન્શન કરજો, કોમેન્ટ કરજો. અને પેજ પર નવા છો તો ફોલો કરી દેજો, કારણ કે અવારનવાર આપણે મળતા રહીશું. ત્યાં સુધી થેન્ક યુ.